તો ગાઈસ બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. મસ્ત છે, બધા એકદમ કુલ હશે. તો ગાઈસ આજે મેં એક વિડીયો એક ટોપિક આજે એક મારા જે આર્ટ જર્ની ના એક ટોપિક ઉપર મેં વિડીયો બનાવ્યો છે. આજે આ વિડીયોમાં તમને એ બતાવવાનો છું કે હું આજે મતલબ જ્યારે મેં ચાલુ કર્યું ડ્રોઈંગ કરવાનું ત્યારથી લઈને મારી જોડે આ મારી પહેલી સ્કેચબુક છે. જ્યારે મેં ડ્રોઈંગ ચાલુ કરી હતી તો જ્યારથી મેં ડ્રોઈંગ ચાલુ કરી હતી અને ત્યારથી અત્યાર સુધીનો જે સફર રહ્યો છે, મારો જે આર્ટ જર્ની રહી છે, હું તમને આજે મારી જોડે હું શેર કરવાનો છું. તો ગાઈસ આ મારા આર્ટ જર્નીમાં મને બહુ જ એટલી મજા આવી ને, ખૂબ મજા આવી એમ. કારણ કે મને હું બહુ પોતાને ભાગ્યવાન માનું છું, કારણ કે હું આર્ટિસ્ટ છું, એટલે કે એક આર્ટના ફિલ્ડમાં હું આવ્યો. કારણ કે મારું જીવન એક બદલી નાખી છે એને, જીવન જીવવાનો અર્થ બી એને બદલી નાખે છે. તો ગાઈસ આજે અમે કેવું આર્ટિસ્ટમાં ક્રિએટિવિટી હોય, હૃદયથી જોવાની અમને કળા હોય એમને. તો એવા માણસો હંમેશા જીવતા હોય છે, જીવવા માટે ને જીવતા હોય છે. તો ગાઈસ આજે હું તમને આ વિડીયોમાં બતાવું છું મસ્ત, કારણ કે મેં જે મતલબ જેટલી બી આર્ટવર્ક કરી છે તમે જુઓ તો આમ એટલી બધી સ્કેચબુક ભરાઈ ગઈ છે. મારા ફર્સ્ટ યર ની બધી ડ્રોઈંગ છે, પછી મારા ફર્સ્ટ યર સેકન્ડ યર ની અસાઇનમેન્ટો છે બધી, અને જેવી હારા એક મુમેન્ટ રહ્યા છે એવું તમને આજે હું આ વિડીયોમાં શેર કરવાનો છે ગાઈસ. તો ગાઈસ વિડીયોમાં જોડાતા રહેજો. આજે હું મસ્ત તમને આજે આર્ટ જર્ની બતાવવાનો છું, મસ્ત આમ ક્રિએટિવિટી એકદમ મજા આવવાની છે એમાં. તો ગાઈસ ચલો આપણે સ્ટાર્ટ કરીએ. અને પહેલા સ્કેચ છે, એટલે કે મારું જે મેં સ્ટાર્ટિંગ કર્યું હતું, જે ડ્રોઈંગ થી સ્ટાર્ટ કરી હતી એ ડ્રોઈંગ થી જ લઈને અત્યાર સુધી મેં જયારે કોલેજના વર્ક સુધી મારા કેવા મારા સફર રહ્યો છે, અને મેં કેટલો સુધારો મારા વર્કમાં થયો છે, અને એનાથી મને શું શીખવા મળ્યું છે. તો ગાઈસ આજે જાણવાના છે આપણે. તો ચલો, થેન્ક યુ સો મચ. તો ગાઈસ જો કેટલી બધી સ્કેચબુક છે, જો નાની સ્કેચબુક છે, પછી નાની સ્કેચબુક છે, પછી જો આ મારી જે પહેલી સ્કેચબુક છે, આ બધી જો મારે બહુ પહેલા લીધી છે, મેં સ્ટાર્ટ કર્યું ત્યારની આ બધી સ્કેચબુક છે. પછી આ બધી જો મારી અસાઇનમેન્ટ છે કોલેજની, હું બતાવવાનો છું. મસ્ત વોટર કલર, પર્સ્પેક્ટિવ, બહુ સારી અસાઇનમેન્ટો છે. તો હું તમને આજે મિનિએચર બી છે હારા, તો હું તમને બતાવવાનું છું આજે આ બ્લોગમાં. અને આ બી અસાઇનમેન્ટો છે બધી, આ કેલિગ્રાફીની બુક છે, અને આ એક થપ્પો આખો અસાઇનમેન્ટનો છે. તો ગાઈસ આપણે હવે ચલો હવે આ બધા સ્કેચ બુક તમને એક એક કરીને બધી બતાવું છું. અને ચલો ગાઈસ, તો ગાઈસ જો આ છે મારી પહેલી ડ્રોઈંગ, જે અમે પહાડ ને બધું બનાવ્યું હતું. પહાડ, ઝાડ વાળો એક છોકરો લઈને જતો હોય એ. જે ચિત્રો હતા, પેન્ટિંગ હતી, એ બધી મારા કોલેજ પહેલાની હતી. તો બતાવવાનું છું, એ મારા કોલેજની છે, જે મેં આર્ટ ફિલ્ડ, ફાઇન આર્ટ્સ, BFA, તો ગાઈસ એની પેન્ટિંગ છે. તો ગાઈસ બેચલરના જે મારા પેન્ટિંગ સ્કેચ છે, મારા જે અસાઇનમેન્ટ છે, હું તમને બતાવવાનું છું. અને પછી મેં મારું ફાઇન આર્ટ્સ મેં કર્યું, અને મારું એના જે આર્ટિસ્ટ ડિગ્રી હતી BFA, એમાં હું મને વધારે પારંગત બનાવવા માટે મેં એ ડિગ્રી ચૂઝ કરી, અને જે મને પસંદ હતી એ મેં કરવાનો ટ્રાય કર્યો. અને હવે જે હું તમને બતાવવાનું છું, જે સ્કેચ ને જે પેન્ટિંગ, એ બધા મારા કોલેજના છે. તો ચલો કઈ જોઈએ આપણે. સેમ ટુ પેન્ટિંગ સ્કેચ કરેલા છે.
મેં એમાં 255 સ્કેચ કરેલા છે. એ વખતે કેવું હતું કે 1001 સ્કેચ કરવાના એક સેમ મને એમાં. જો આ આબો લેવલમાં કરેલું છે આખું સ્કેચ. મારા બેલે જે કોલેજની બિલ્ડિંગનું છે. જો બધા લાઈવ સ્કેચ કરેલા છે બસમાં. તો ગાઈસ તમને હવે જેવું પેન્ટિંગ બતાવવાનું છું એ બહુ ગજબની છે, બહુ મજા આવવાની છે તમને. કારણ કે અત્યાર સુધી જે તમે કામ જોયું એ મોસ્ટ ઓફ પેન્સિલ ઉપર કે ચારકોલ ઉપર એના પણ એનું હતું. પણ હવે જે કલર સાથેનું એક કામ છે, કલરો સાથેનું, લાઈનો સાથેનું એક વાઇબનું છે. પછી એમાં એક એમાં ભાવ દેખાય છે, એક ફિગરેટિવ કામ છે જે આપણા ઇન્ડિયન એસ્થેટિક જે હોય છે, ઇન્ડિયનનું જે કલ્ચર છે એને જ પેન્ટિંગ આજે તમને બતાવવાનું છું. તો ગાઈસ તમે દિલ ખુશ થઈ જશે તમારું જયારે આ પેન્ટિંગ તમે જોશો ને ત્યારે. તો ચલો તને બતાવો અને પેન્ટિંગ બતાવો, બહુ મસ્ત છે. ચલો બતાવો. તો ગાઈસ જો આ ફોગન ટ્રાયવલ છે, આ એક સાંથલ પેન્ટિંગ છે, સાંથલ પેન્ટિંગ. જેના ફિગરેટિવ જુઓ, એના કલર જુઓ, તમે જુઓ એની લાઈન જુઓ, એના કલર જુઓ. તમારા ઘરમાં આવી પેન્ટિંગ લાગેલી હોય તો બહુ સારી લાગે એમ. જુઓ કેવી મસ્ત છે. અને આ એક પેન્ટિંગ જુઓ, એની લાઈનો જુઓ તમે, કલર, એના લાઈનો, એ સાથેનું ઝાડ સાથેનું પ્રાકૃતિક દ્રશ્ય બતાવેલું છે અહીંયા. બસ આ છે કાલી ઘાટી. જો એના ફિગર, એની લાઈનો, એના ઝાડો અને ઝાડવાની લાઈનો તમે જુઓ ખાલી. આહા. તો બસ તમે આ પેન્ટિંગ જુઓ છો, કૃષ્ણ ભગવાનનું કૃષ્ણ ભગવાનને જે સ્નાન કરાવે છે એનું આ પેન્ટિંગ છે. આ રાજસ્થાની મિનિએચર છે. તો બસ તમે જુઓ એના લાઈન જુઓ, એના કલર જુઓ. એના ફિગર જુઓ. આ છે સૂર્ય,
આ પ્રકૃતિ ગાયના લગ્નની ચોરીનો એક આખો ઉત્સવ જે મનાઈ રહ્યા છે એનું આ ચિત્ર છે. તો ગાઈસ આ છે મધુબની. આ જો આવા ઘોડાઓ તમે ઘોડા હાટે ઊંટ જેવું કોઈ આકારના ચિત્રિત કરેલા છે. એકદમ જુઓ તમે એના કલર જુઓ. તો ગાઈસ આ ફળ છે. આ ફળ પેન પાપાજીના જે લગ્નનું જે આખું સીન એ દર્શાવવામાં આવ્યું છે. જો તમે જો એના કલર એના ફિગર કેવા મસ્ત છે. મજા આવી જાય જોવાની, મજા આવી જાય. તમારા ઘરમાં બી એટલું સારું એક યુનિટ લાગે, એક પોઝિટિવ વાઇબ આપે, એનર્જી આપે. આ પેન્ટિંગ હોય છે ફોગન ટેબલ જે નોર્મલી નેચરલી જે ડ્રોઈંગ પેન્ટિંગ કરેલા છે. અર્જુન અને કૃષ્ણ સાથેનું ઘોડા સાથેનું ચિત્ર પેન્ટિંગ છે. તો ગાઈસ જે તમે જે પેન્ટિંગ જોઈ એ બધી ફોગન ટેબલ હતી. ફોગન ટેબલ નો અર્થ શું છે કે જે સ્થાનિક લોકોએ પેન્ટિંગ કરેલી હોય. એ પેન્ટિંગ કેવું હોય કે કોઈ લોકોએ શીખવાડવામાં ના હોય, કોઈ ચોક્કસ એનું કોઈ નિયમો સાથે કરવામાં ના આવે. એ ખાલી પોતાના પ્રસંગો અને પોતાના જીવનની વધારતા સુંદર વધારવા માટે સ્થાનિક લોકોને બધા જ લોકો એ મળીને પેન્ટિંગ કરતા હોય છે. સાંથલ પેન્ટિંગ છે, પિથોરા છે, મધુબની છે, ફડ છે. આ બધી પેન્ટિંગ સ્થાનિક પેન્ટિંગો છે બધી, જે પોતાના જે ગ્રામીણના જે લોકો હોય એ પોતે જાતે કરી લે. કોઈ નિયમો, કોઈ સંકોચ વગર પોતાના આકારો, પોતાના પ્રકૃતિ સાથેનું મિલન એને ચિત્રિત કરતા હોય છે, પ્રસંગોમાં ચિત્રિત કરતા હોય છે. તો આ છે ફોકન ટેબલની પેન્ટિંગો બધી. તો ગાઈસ જેને બી આ પેન્ટિંગ જોતી હોય તો ગાઈસ કોમેન્ટ કરજો, હું તમને પેન્ટિંગ શેર કરી દઈશ ગાઈસ. તો ગાઈસ આ બધી તમે પેન્ટિંગ જોઈ હશે મસ્ત, એ બધી મારી પેન્ટિંગ મારા આર્ટ જર્નીનું છે. હજુ બી મારે ઘણું બધું કામ કરવાનું છે, બાકી છે. અત્યારે હું 3rd યર પેન્ટિંગમાં છું અને ઘણી બધી વસ્તુ એક્સપ્લોર કરું છું, ઘણી બધી વસ્તુ શીખવાની છે. અને કલાકાર હંમેશા શીખતો રહેતો હોય છે, કોઈ દિવસ કલાકાર બનતો હોતો નથી. મારું જીવન આખી જર્ની છે. તો મારે હજુ ઘણું બધું બહુ શીખવાનું બાકી છે, બહુ કામ કરવાનું બાકી છે. આપણી જે પ્રકૃતિ છે અને મારે હજુ બહુ એક્સપ્લોર કરવાની બાકી છે. તો ગાઈસ તમને પેન્ટિંગ ગમી હશે ગાઈસ, ગમે તો ગાઈસ કોમેન્ટ કરી દેજો કે તમને પેન્ટિંગ કેવી લાગી. અને તમારી પેન્ટિંગ જોતી હોય તો બી મને ઇન્ફોર્મ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. તો હું તમને મારી પેન્ટિંગ શેર કરી દઈશ. અને ગાઈસ આઈ હોપ કે તમને મારી આર્ટ જર્ની બહુ પસંદ આવી હશે ગાઈસ. તો ગાઈસ તમને મસ્ત વિડીયો ગમ્યો હશે ગાઈસ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. થેન્ક યુ સો મચ, બાય બાય. ચલો. અને ગાઈસ જો ચેનલમાં ચેનલ ના કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને ગાઈસ કંઈક તમારી કઈ ઈચ્છા હોય કહેવાની તો કહી દેજો કઈ કોમેન્ટમાં. થેન્ક યુ સો મચ, બાય બાય.